મારા ભાઈના દીકરાના ઘરે દીકરો આવ્યો અને મારે ફુયારું કરવાનું છે. આ તો કરવાનું જોઈએ તું તાર કર. જબરજસ્ત આખું ગામ જોઈ લે ને એવું ફુયારું કરવું છે. આ તો કર જબરજસ્ત. કેટલા કરશું? બાને પૂછી લેવાનું હોય, ચોપડામાં જોઈ લેશે બા. 50 વર્ષ પહેલાનો ચોપડો જોવાનો. મોટા ભાભીએ એના ભાઈના દીકરાના ઘરે દીકરો આવ્યો ને તો મોટા ભાભીએ કેટલી વસ્તુઓ લીધી હતી, તમને ખબર છે? તો આપણે શું કરવાનું છે? અત્યારે હોલા ચાંદીનો ભાવ સાંભળ્યો છે? ભાવ સાંભળીને તો લખલખું ટાઈટનું આવી જાય છે. બાને પૂછ્યું નહીં તે? તમારા બાને તો પૂછ્યું. તમારા બા તો જે રકમ બોલીને ઉભા રહ્યા ને એમાં મને શરમ આવે. મને એમ થાય એના કરતા મારા ભત્રીજાને રમાડવા જ નથી જવું મારે. એ તો બાએ ચોપડામાં જોઈને કીધું હોય. હા તે હવે ચોપડામાં જોઈને એ કરાય. બાએ મને એમ કીધું કે 100 રૂપિયા લખાઈ દેજો ફુયારાના, લખાવી દેજો ફુયારાના. મારા ભાઈ ચોપડો લઈને બેસે છે લખવા, તો ભાભીએ કર્યું એટલું મારે કરવાનું છે અત્યારે. હારું હાલ કાંઈક રસ્તો કાઢીએ, પણ માપમાં રહેજે થોડીક. શેની માપમાં રહું? શું કરવા માપમાં રહું? જેટલું ભાભીએ કર્યું છે 50 વર્ષ પહેલા સસ્તાઈ હતી, અત્યારે હોનાથી મોંઘી ક્યારેક તો ચાંદી હોય છે, તને ખબર છે? એ જે હોય એ મારે કાં રોકડા આપવા છે અને કાં ચાંદીની વસ્તુ લેવી છે. તારી શું ગણતરી છે? મારી ગણતરી 1 લાખ રૂપિયા ફુયારું કરવાનું છે. 1 લાખનું ફુયારું કે હોય? સાંભળ્યું તે કે મારે કરવું છે 1 લાખનું. તમારા ભાભીએ એ વખતે જેટલું ચાંદી લીધું હશે એ અત્યારે 1 લાખ રૂપિયાનું તો થતું જ હશે, એટલે 1 લાખ રૂપિયાનું ફુયારું કરવાનું થાય છે. એટલા બધા ન હોય કઈ ફુયારામાં કઈ. તો તમારે બા કે છે 100 રૂપિયા આપીને ઉભી રહું? મારે આપવાય ન જવું, મને શરમ આવે, મારા માથે ઓઢીને જવું પડે. એક કામ કર, વતલો રસ્તો કાઢ. બાનુંય નહીં, મારુંય નહીં, તારુંય નહીં, કંઈક આપણે બધાની વચ્ચેનો કંઈક રસ્તો કાઢો. અને મને બહુ જાજો આર્થિક મારી ન પડે એવું કંઈક ગોઠવો. શું કરશું? હાલો 80,000 રાખીએ. હે 20,000 જ? 80,000 કાનમાં ત્યારે તરત બેરાસ આવી જાય તમને. 80,000 રાખીએ એમ કહું છું. લાખ રૂપિયા નથી આપો તમને. થોડું ઓછા ન હોય અને 80,000 ના ફુયારા ન હોય, લગન થોડા છે કઈ. હા, મારા ભાઈની વાત આવે ત્યારે તો બધું કશું હોતું જ નથી, ત્યારે કશું નથી થતું. હમણે તમારા ભાઈના દીકરાનું કંઈ પણ હોય, હમણે એના લગ્ન ગયા, મોટા ભાઈના દીકરાના લગ્નમાં કાકાએ કેટલો વ્યવહાર કર્યો? તો કે 1 લાખ રૂપિયાનો. કાં ભાઈ? એ લગ્ન હતા તો શું થઈ ગયું? અને ભત્રીજા લગ્ન હતા તો ભત્રીજા ઘરે દીકરો આવે છે. જન્મ્યો છે લગ્ન તો કરશે ને બિચારો. એ ત્યારની વાત. ત્યારે અત્યારે ખાલી આપણે ફુયારું માપમાં કરવાનું, એ રીતે કરી નાખતું. તારે બાએ જે ચોપડા લખ્યું ને અમને તેટલી જ ખબર હોય. અમને આ ખબર ના. ચોપડો તો હું આ છે ને આ બાબા આદમનો ચોપડો ફાડીને ફેંકી દેવાની છું. જે દિવસે બા આ ચોપડો મને બતાવશે ને એ તાળા ચાવીમાં રાખે છે, પણ જે દિવસે મને બતાવશે ને એ ચોપડો ફાટી જશે, સમજી લેજો. જુઓ તમે, વ્યવહારનો ચોપડો થોડો ફાડાય. આ વ્યવહારના ચોપડાએ તો દી દીધા છે. 50 વર્ષ પહેલા 50 રૂપિયા કોઈએ ચાંદલો કર્યો હોય, અત્યારે તમે 50 રૂપિયા કરો તો સારા લાગે? 1500 રૂપિયાની તો ડીશ ખાઈ આયા હોય. 50 રૂપિયાનો ગુણાકાર કરી નાખાય ને મોંઘવારી વધી પ્રમાણ થોડોક વધારે દેવાય. પણ તું આ 80,000 ને લાખ રૂપિયાની વાત કરે છે, એટલું બધું તો ન જ હોય. હાલો થોડુંક માન રાખું તમારું. 10 ઓછા આપજો. હાલો 70 આપજો બસ. 70 માં હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. શાક બકાલું છે 5,000 ને 10,000 ની વાત કરે છે. કઈ ખરખું કર. એટલે 70,000 ન હોય ફુયારાના. સારું 50 એ હવે રાખી દેજો. 50 થી હેઠી તો ઉતરીશ જ નહીં હું. 50 તો ફાઇનલ. 50 માં હું બધું એડજસ્ટમેન્ટ કરી લઈશ. 25,000 ની કંઈક વીંટી કે એવું કંઈક લઈ આવીશ સોનાની, બરોબર, અને 25,000 રોકડા આપી દઈશ. એવું કરીશ. 21,000 રોકડા આપીશ અને બીજાના હું ઓલા કપડા લઈ લઈશ. એટલે મારે વર્ષે તને એકવાર હોનાની વીંટી આપવી હોય તો એ મને થોડા દિવસે તારા દેખાઈ જાય છે. મારી મોટી બેન છે ને એ 1 લાખ રૂપિયાનું ફુયારું લઈને આવવાની છે. તારી મોટી બેનને જે કરવું એ કરે. એ 50,000 નું ફુયારું લઈને આવવાની છે. હજી કઈક વ્યાજબી કર. આપણે એનાથી ઓછું કરાય, આપણે એની હારવાનું ન કરાય. મોટા બેને કર્યું હોય, વચલા બેને કર્યું હોય, એના કરતાં આપણે ઓછું કરાય. આપણે નાના છીએ, એને યારે ન ઊભું રહેવા જવાય. 25,000 માન રાખ્યું બસ. 25,000 અડધા કરી નાખ્યા. 25,000 માં હવે ઓછું ના કરતા. જો તારે ફુયારું કરવું હોય તો કર, ન કરવું હોય તો કાંઈ નહીં. હું તને ખાલી 11,000 રૂપિયા આપવાનું છે. એમાં તારે જે કરવું હોય કરજે. ચાંદીની વસ્તુ લેવી તો ચાંદીની વસ્તુ લેજે, 5 જોડી કપડાં લેવા તો 5 જોડી કપડાં લેજે, રોકડું કવર આપવું હોય તો કવર આપજે. હવે મારો પીછો છોડ. 11,000 થી વધારે કાંઈ નથી આપવાનું. 11,000 આપશો ને? હા 11,000 આપીશ. સારું હાલો ફાઇનલ. છૂટા. એટલે તો 1 લાખ રૂપિયા ચોટી હતી ત્યાંથી 50,000 કરતી 11,000 માં માની ગઈ. સરળતાથી બહુ કહેવાય. શું હતું? કેમ માની ગઈ? 11,000 જ કરવાના હતા, પણ તમને લાખ કહું ત્યારે તમે 11 આવો, સમજ્યા? અને બધી બહેનોએ નક્કી કર્યું તો 11,000 કરવાના ફુયારું. હું કામ મારો જીવ ખાલી ના કરતા 11,000 પહેલેથી કહી દીધું તો માની. સીધા રહેતા હોય ને બધાય તો સીધી રહું. તમે જ મને આ વાંકા ચૂકા રસ્તા બતાવ્યા છે.
સમજ્યા? તમારી જોડેથી 5,000 50,000 કાઢવા હોય ને તો 5 લાખ કહેવાનું, 10,000 કાઢવા હોય ને તો લાખ રૂપિયો કહેવાનું. આ થોડે તમે દિવસે તારા શીખો. દેખાઈ ગયા હો. હા. પરસેવો ઓળી ગયો છે, બ્લડ પ્રેશર વધારી દીધું તે. બરોબર છે.